કે ભાઈ આપણે ખોરાક આ રાસાયણિક એટલે ઝેર મુક્ત ખોરાક ખાઈએ અને ખવડાવીએ. હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની અંદર લીંબુ છે, ખારેક છે, ખારેકની અંદર આંતરપાક તરીકે હળદર, તુવર અને અત્યારે શિયાળાની અંદર ચણાનું વાવેતર કર્યું છે. હું અત્યારે મારા શ્રીજી પ્રાકૃતિક ફાર્મના નામથી વેચાણ કરું છું અને તમામ પ્રોસેસ ત્યાં ફાર્મ ઉપરથી કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વેચી છે. ત્યારબાદ કોઈ પ્રોગ્રામ રાજ્ય કક્ષાના જે કૃષિ મેળા હોય ત્યાં જઈએ અને દરેક જગ્યાએ અમે જતા હોય ને સોશિયલ મીડિયા માધ્યમથી અમને ઓર્ડર મળતા હોઈએ. અન્ય ખેતી કરતા તો બહારથી આપણે ખાતર બિયારણ દવા બહારથી લાવવું પડતી, એની જગ્યાએ અમે તમામ ટોટલી ત્યાં અમારા ફાર્મ ઉપરથી એ ગાયનો ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરતા હોઈએ. જ્યારે દવાની અંદર તો બ્રહ્માસ્ત્ર છે કે જીવામૃતનો ઉપયોગ ભરપૂર ઉપયોગ કરતા હોઈએ, એટલે એ બહારથી કોઈ લાવવું પડતું નથી. બીજા નંબરમાં જે શુદ્ધ ખોરાક સાત્વિક ખોરાક મળી રહે છે, એટલે કોઈ જે રોગમુક્ત જીવન રહે છે, એટલે ખોરાક પણ સારો મળે છે એમને. હા, આજથી 10 વર્ષ પહેલા મારા ફાધરને બીમાર પડે તેને ડોક્ટરે તપાસ કરતા એવું કીધું કે ભાઈ બાપાને ફેફસાનું કેન્સર છે. ડોક્ટર કે એવું કીધું કે ભાઈ તમારા બાપા બીડી પીવે છે, તમાકુ ખાય. મેં કીધું તમાકુ શું, પણ એક ચાનું પણ વ્યસન નથી, તો આ બાપા બીમાર પડવાનું કારણ શું? અમે ચુસ્ત સંપ્રદાય પાડવાવાળા. તો પછી મેં નક્કી કર્યું કે ભાઈ આ જે ખોરાક રાસાયણિક ખોરાક જે આપણે જે ખેતીવાડીમાં જાય છે એના હિસાબે જ આ થાય. પછી નક્કી કર્યું 6-7 વર્ષ કે ભાઈ આપણે ખોરાક આ રાસાયણિક એટલે ઝેર મુક્ત ખોરાક ખાઈએ અને ખવડાવીએ. અન્ય ખેડૂતને એક જ કહીએ કે આપણે રાસાયણિક મુક્ત ખોરાક ખાઈએ અને ખવડાવીએ, જેથી કરીને તમામ ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી કરે.